હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે પહોંચી ગયા છીએ ચકલા ગામે પરમ પૂજ્ય સંત શ્રી નારાયણદાસ બાપુ ઉર્ફ ખાકી બાપુની 23મી ભવ્ય પૂર્ણતિથિ જે ઉજવવામાં આવી છે। 3 દિવસનો ભવ્ય જે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે એમાં અત્યારે આપણે છીએ હાલ નગરયાત્રાની અંદર। તદુપરાંત આ નગરયાત્રાની અંદર સર્વપ્રથમ જે ગજરાજ હાથીને જે પૂજ્ય નારાયણદાસ બાપુને જે તેમની ઉપર સવારી કરવામાં આવી છે અને નગરયાત્રા નીકળી છે। તદુપરાંત આ જગ્યા ઉપર ત્રિદિવસીય મહોત્સવ જે ઉજવવામાં આવી રહ્યો છે એમાં તારીખ 24, 25, 26, 1, 2026ના રોજ 3 દિવસનો જે મહોત્સવ ઉજવવામાં છે। ભવ્ય લોક ડાયરાનું આયોજન છે। તદુપરાંત નામી અનામી કલાકારો આવવાના છે। ખોડિયાર માનું જન્મ જયંતિ ઉજવવામાં છે। વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો। ચેનલ બનાવો તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં। ભવ્ય નીકળી છે એમાં તમે જોઈ રહ્યા છો ડીજે સાથે અંદાજિત 3 થી 4 જેટલા ડીજે છે અને ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે નગર યાત્રામાં જોડાયેલા છે। ભાવિ ભક્તોનો આનંદ તમે જુઓ।
ભવ્ય નગર યાત્રા નીકળી રહી છે. એમાં તમે જો ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે રાસ લઈ રહ્યા છે, તદુપરાંત ગજરાત અને એક સાથે 2 થી 3 જેટલા ડીજેનું જે આયોજન કરવામાં આવેલું છે. અહીંયા તમે જો ખાકી બાપુનો જે ગેટ છે અને જઈ રહ્યા છીએ આપણે નગર યાત્રાની અંદર. જય ખાકી બાપુ. હા મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ભોજન પ્રસાદ વિભાગની અંદર. આ જગ્યા ઉપર ખૂબ સુંદર મજાના જે વિશાળ જગ્યાની અંદર ભાવિ ભક્તો જે ભોજન પ્રસાદ જમી રહ્યા છે. એ પણ પંગત જો બેઠીને પંગતમાં ભાવિ ભક્તોને જે પ્રસાદી પીરસવામાં આવી રહી છે. અહીંયા મિત્રો અલગ અલગ જગ્યાએથી ભાવિ ભક્તો જે સેવામાં આવે છે. અહીંયા ભોજન પ્રસાદમાં કઈ કઈ વસ્તુઓ જે પીરસમાં આવી રહી છે તે હું તમને વિડીયો દ્વારા બતાવું છું. વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. ભાવિ ભક્તોને પ્રસાદ પીરસવામાં આવે છે. શાક, ગાંઠિયા, પછી માતાજીની લાપસી, દાળ, ભાત, રોટલી, એમ ઘણી બધી વસ્તુઓ જે ભાવિ ભક્તોને પ્રસાદીની અંદર પીરસવામાં આવી રહી છે. આ વિભાગ છે ભાઈઓ માટેનો. અને આપણે આગળની તરફ જોવા જઈએ તો અહીંયા બહેનો માટેનો પણ ભોજન પ્રસાદનો અલગ વિભાગ જે બનાવવામાં આવ્યો છે. આ જગ્યા ઉપર બહેનોનો જે ભોજન પ્રસાદ માટેનો અલગ વિભાગ છે. જે લોક ડાયરાનો પ્રોગ્રામ હોય છે તે એક જે પાછળની તરફ જે વિશાળ ડોમ બનાવેલો છે તે ડોમની અંદર જે રાત્રિનો કાર્યક્રમ હોય છે. બાકી તો અહીંયા જે બહેનો માટે ભોજન પ્રસાદનો વિભાગ અલગ છે. આ જગ્યાના એડ્રેસની વાત કરીએ તો સથરા ગામ છે, ભાવનગર જિલ્લો, મહુવા તાલુકો. મહુવાથી આશરે 9 કિલોમીટરના અંતર આ સ્થળ આવેલું છે. અને ભવ્ય જે જન્મ જયંતિ ખોડિયાર માતાજીની ઉજવવામાં આવી છે અને પૂજ્ય નારાયણદાસ બાપુની જે 23મી ભવ્ય જે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે આપણે આ વિડીયોની અંદર ભવ્ય નગરયાત્રા નિહાળી. તમને મારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય ખાકી બાપુ લખવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ખાકી બાપુ.